સુરતના સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો। સચિન પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। બિહારથી ધરપકડ કરાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કઢાયો। શ્રીનાથજી જ્વેલર્સમાં આરોપીઓએ ફાયરિંગ વિથ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। આ ઘટનામાં એક આરોપીને સ્થાનિક લોકોને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો, જ્યારે અન્ય બે આરોપીઓને બિહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા। બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું। ઉલ્લેખનીય છે કે 4 જેટલા લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। જેમાં આ આરોપીઓ આપ અત્યારે જોઈ શકો છો, એ લોકોના ઓળખ પરેડ પણ થઈ ગયા છે અને આજરોજ એના જે સ્થળ ઉપર એ લોકોનો જે રોલ હતો ગુનામાં, એ રીતનું એ લોકોનું એવિડન્સ, ડિજિટલ એવિડન્સ લેવાનો હતો, જે સ્થળ ઉપર આવીને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એ સાક્ષી અને અમારા એપ્લિકેશન છે એની અંદર કરવામાં આવેલું છે। તો કઈ રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સચિનમાં ફાયરિંગ વિથ હત્યાનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને આરોપીઓનો આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું, સરઘસ કાઢવામાં આવ્યું।